તો આણંદના ખેડા અને મહીસાગરના સભાસદો તેમજ કોંગ્રેસ દ્વારા અમૂલમાં ભ્રષ્ટાચારને લઈ આવેદનપત્ર અપાયું છે। કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અમૂલના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો આણંદની અમૂલને રાજકીય અખાડો ન બનાવવો અલગ અલગ બેનર સાથે વિરોધ કરવામાં આવ્યા। અમૂલ બચાવો, ખેડૂત બચાવો તેમજ નડિયાદના જમીન કૌભાંડીઓને ખુલ્લા પાડો, સામાન્ય સભાના મુદ્દાની અમલવારી કરોના પોસ્ટર સાથે અમૂલના એમડી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનનીય કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે। તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટરશ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે કોઈ બી કામ થતું હોય અમૂલ ડેરીમાં તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના અંદર તમામની પરવાનગી હોય સર્વસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમૂલમાં જેટલા બી કામો સહકારિતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એક્ટના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં થતું હોય છે એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કઈ વસ્તુ થઈ છે। આગામી દિવસોમાં અમૂલ ડેરીના નિયામકની મંડળની જે ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને વર્તમાન ચેરમેન શ્રી અમૂલના અને એમના મળતિયાઓ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની દૂધ મંડળીઓમાં ઇરાદાપૂર્વક રાજકીય કિન્નાખોરી રાખીને જે કામ કરી રહ્યા છે એના કારણે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ પશુપાલકો બહુ ત્રસ્ત છે। ત્યારે માગણી એ હતી કે કેટલીક મંડળીઓને જેને આદર્શ મંડળી કહેવાય, વર્ષોથી જેનો અવર્ગ આવતો હોય પણ એવી મંડળીઓમાં કોઈ સારો પ્રતિનિધિ ચૂંટણી લડવાની જો તૈયારી કરતો હોય ને આ લોકોને ખબર પડે કે આ અમારા હરીફ થશે, એવા લોકો ચૂંટણી ન લડી શકે એ માટે સ્પેશિયલ ઓડિટ મોકલીને એનું ઓડિટ કરાવે, એની અંદર નાની મોટી ક્ષતિઓ લખી અને એને આમાંથી સીધી ક વર્ગમાં મૂકવાની જે સાજિશ કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે, એ પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકની અંદર, સમગ્ર જિલ્લાની અંદર આવી ખબર પડી કે ભાઈ આ લોકો તો આવું કેવી રીતે કરી શકે। એના નિયમો, સહકારના પેટા નિયમો બધા જ નવે મૂકીને સરકારી તંત્રનો અમૂલના બની બેઠેલા કેટલાક માલિકો એનો દુરુપયોગ કરી રહ્યા છે। રોજગારીની વાત હતી, સ્થાનિક સભાસદોના દીકરા દીકરીને લાયકાત પ્રમાણે નોકરીમાં લેવી, મંડળીઓને હેરાનગતિ નહીં કરવી, એ ઉપરાંત કેટલી મંડળીઓને ઇરાદાપૂર્વક રાજકીય કિન્નાખોરીને જ્યારે ટાર્ગેટ કરી રહ્યા છે એનો પણ વિરોધ હતો।